નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. ઉઝબેકિસ્તાનમાં તાશ્કંદ હવાઈ મથકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો પહોંચતા સ્થાનિક રિવાજ પ્રમાણે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તાશ્કંદમાં ઉઝબેક પ્રધાનમંત્રી શવકાત મિરોમોનોવિચ મિર્ઝિયોવ સાથે ટૂંકી બેઠક યોજ્યા બાદ પ્રધાનમંત્રી મોદી કુક્સારોય શહેર તરફ જવા રવાના થશે, જ્યાં શાંઘાઈ સહકાર મંચની શિખર બેઠક યોજાનાર છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે યોજાનાર બેઠકમાં પરમાણુ સામગ્રી પુરવઠાકાર જૂથમાં ભારતના સભ્યપદ માટે પ્રધાનમંત્રી મોદી તેમનું સમર્થન પ્રાપ્ત કરવા ભરપૂર પ્રયત્ન કરવાના છે. અમેરિકા અને ફ્રાન્સનું સમર્થન મળી ગયા બાદ હવે ભારતે પરમાણુ શક્તિ ગણાતા રાષ્ટ્રની ક્લબમાં દાખલ થવા માટે ચીન તથા રશિયાનો ટેકો મેળવવાનો છે. શાંઘાઈ સહકાર મંચના સભ્ય દેશ વચ્ચે મુક્ત વ્યાપારને સંભવ બનાવવા માટે ભારત અને પાકિસ્તાનના વલણ ઉપર સૌની નજર મંડાયેલી છે. મહેસાણા ખાતે ચાલતી ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠકના બીજા અને અંતિમ દિવસે કોંગ્રેસ મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં ગુજરાત તરફથી પૂરેપૂરું યોગદાન આપવાનો રાજકીય ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ગુજરાત ભાજપના આગેવાનો દ્વારા 2017માં આવનાર વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો સાથોસાથ પ્રધાનમંત્રી મોદીનો વિકાસ સંદેશ ગામડે ગામડે પહોંચાડવા માટે જહેમત ઉઠાવવાનો નિર્ણય થયો હતો. રાજ્યસભામાં હમણાં ચૂંટાયેલા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા તથા તલાળા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જીતનાર ગોવિંદભાઈ પરમારનું આજના સત્રમાં સન્માન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ મંત્રી તથા ભાજપના ટોચના આગેવાનો પૈકી અગ્રેસર એવા નીતિનભાઈ પટેલે ભારતમાંથી કોંગ્રેસનું નામો નિશાન ભૂંસાઈ જાય તેટલી મહેનત ભાજપનો કાર્યકર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપીપળા ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પને નાંદોદના ધારાસભ્ય શબ્દશરણ તડવી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શિબિરમાં રક્તદાન કરનારને પર્યાવરણ જાળવવાના ઉમદા પ્રયાસ રૂપે છોડની ભેટ આપવામાં આવી હતી. તેમજ કાર્યક્રમમાં ભાજપના પાયાના કાર્યકરોને શાલ તથા ખેસ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાજપીપળા નગરપાલિકા પ્રમુખ અલ્કેશભાઈ ગોહિલ સહિત નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલનું ધારાસભ્ય શબ્દશરણ તડવીએ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ભાવનગર જિલ્લાના રાણપરડા તથા સોનપરી જેવા 2 ગામ સ્થાનિક સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ તથા મનસુખભાઈ માંડવિયા દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લેવાયેલા છે. આ બંને ગામમાં શરૂ થયેલા વિકાસ કાર્યની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર બંછાનિધિ પાણી પોતાના કાફલા સાથે પહોંચ્યા હતા અને જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી હતી. ગ્રામવાસીઓ સાથે વાતચીત કરતા કલેક્ટર બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે ગ્રામીણ વિકાસ માટે મોદી સરકારે આદરેલી જહેમતને સફળ બનાવવા તમામ જાગૃત નાગરિકોએ પોતાનું યોગદાન આપવાનું છે. ભાવનગર કલેક્ટરે આ પ્રસંગે પોતે અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 ગામડાની મુલાકાત લેશે તેવી જાહેરાત કરી હતી. ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ મોહમ્મદ અલી કાદરીએ જણાવ્યું છે કે સેન્ટ્રલ હજ કમિટી દ્વારા ગુજરાતના હાજીઓ માટેના વેઇટિંગ લિસ્ટમાં નંબર 1 થી 273 સુધીના અરજીદાતા હાજીઓની અરજી મંજૂર કરવામાં આવી છે. હજ માટે પસંદ કરાયેલા ગુજરાતના અરજદારોએ તેમની કેટેગરી પ્રમાણે ભરવાપાત્ર થતી રકમ સ્ટેટ બેંક તથા યુનિયન બેંકમાં જમા કરાવી દેવી. હજ માટેની તમામ તૈયારીનું માર્ગદર્શન લેવા ઈચ્છતા અરજીદાતાઓને ગાંધીનગરમાં નવા સચિવાલયમાં બ્લોક નંબર 8માં આવેલ હજ કમિટીની કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. રાજ્યના ઔદ્યોગિક એકમોમાં ઉત્પન્ન થતા ઘન અને પ્રવાહી કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટેના ઉપાય વિશે અમદાવાદ ખાતે એક સેમિનાર યોજાઈ ગયો. CII દ્વારા માય વેસ્ટ માય રિસ્પોન્સિબિલિટી વિષય પર યોજાયેલા સેમિનારમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મેમ્બર સેક્રેટરી હાર્દિક શાહે ઉપસ્થિત રહીને પ્રદૂષિત એકમોને કચરો ઓછામાં ઓછો ઉત્પન્ન થાય તેવી પ્રક્રિયા ગોઠવવા અનુરોધ કર્યો હતો. ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણ બાબતે નોંધનીય સફળતા મળી રહી છે. તે માટે રાજ્યમાં હાલ 18 કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 21 સોલિડ વેસ્ટ પ્લાન્ટ કાર્યરત હોવાનું પર્યાવરણ ઇજનેર VR ઘટકેએ જણાવ્યું હતું. સમગ્ર રાજ્યમાં આગામી 48 કલાકમાં સાર્વત્રિક વરસાદ થવાની હવામાન ખાતાની આગાહી વચ્ચે આજે નવસારી જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ છે. આજે સવારથી સમગ્ર જિલ્લામાં ધીમી ધારે કાચું સોનું વરસી રહ્યું છે. તેના કારણે ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. બીજી બાજુ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 22 જિલ્લાઓના 58 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ 72 મિલીમીટર વરસાદ સુરતના ઓલપાડમાં થયો છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદની મહેર જોવા મળી છે.
આ જિલ્લાના મૂળી તાલુકાના 52 મિલીમીટર વરસાદ થયો છે, જ્યારે અમરેલીના ધારીમાં 36 મિલીમીટર, અરવલ્લીના મોડાસામાં 35, માલપુરમાં 22, ગાંધીનગરના માણસામાં 33, રાજકોટના પડધરીમાં 33, ભાવનગરના વલભીપુરમાં 28, સાબરકાંઠાના હિંમતનગરમાં 28, પ્રાંતિજમાં 24, ખેડાના નડિયાદમાં 27 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. બીજી બાજુ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના 25, જ્યારે ધાનપુરમાં 21 મિલીમીટર, જૂનાગઢના વંથલીમાં 22, પાટણના સીતાપુર અને હારીજમાં 10 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.